અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ખારી ગામમાં વિઠ્ઠલભાઈ મધુભાઈ રાખોલિયાના ખેતરમાં મજૂરી કામ દરમિયાન કલ્પેશભાઈ પારગી સૂતા હતા ત્યારે એક દીપડાએ કલ્પેશભાઈ પારગી ઉપર હુમલો કર્યો હતો, જેના કારણે તેમના હાથના ભાગે ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે સદનસીબે આ ઘટનામાં મોટી જાનહાની ટળવા પામી હતી. તો આ મામલે વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને અહીં ખારા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાના આટાફેરાથી ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો છે. શું ઘટના બની તે શું થયું? હું વિઠ્ઠલભાઈ બોલું છું, ખારી ગામથી. અમારે મજૂર વાડીએ રહેશે અને દીપડાનો આંતક છે. હવે સિંહ બાદ દીપડા એવા છે અને બે દીપડા આવ્યા હતા અને એક ઉડીમાં ઘરી ગયો હતો રાતે મજૂરની, અને એને હાથે યજા કરી છે. હવે વન વિભાગ જો કંઈક કરે તો સારું હોય. કેટલા વાગે બનાવ થયો? આ રાતે 9 વાગે બનાવ બન્યો છે અને વરસાદ બહુ આવતો તો પછી તો દવાખાને જવાનો ડેરો થાય એટલે આમાં કરવું શું, અમારે એવું થાય નહીં. અત્યારે પછી સવારના આવ્યા છીએ સરકારી હોસ્પિટલમાં બગસરા. હવે વન વિભાગને હવે જાણ કરવા છે. અમારા મજૂરને જો દીપડો હાથે એજા કર્યો અને ગળે એજા કર્યો હોય તો ઉપાડી લે કે બીજું કાંઈ થાય. અને વન વિભાગની એવી માંગ છે કે હવે આનો તાત્કાલિક નિકાલ લાવે તો સારું એમ. બીજા કોઈનો જીવ લે એના પહેલાં થઈ જાય તો સારું એમ. શું ઘટના બની છે ભાઈ? દીપડો ગરી ગયો હતો કઈ જગ્યાએ? ખારી ગામમાં ઓલી સીમમાં સિવિલ હોસ્પિટલમાં આવ્યા. પછી શું થયું? ક્યાં વાગ્યું છે? હાથે લાગ્યું. ઈજા કરી દે હાથે? પછી શું થયું? પછી દવાખાના સિવિલ હોસ્પિટલમાં આવ્યા બગીચા. અશોક મણવર સાથે CN24 ન્યૂઝ અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.